નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। વર્ષ 2022-23નું બજેટ છે તે રજૂ થયું છે સંસદમાં અને હવે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા ચાલી રહી છે। કોરોના કાળ બાદ અર્થવ્યવસ્થા ફરીથી પાઠે ચડી છે અને ભારતીય જીડીપી 9.27% રહેવાનો અનુમાન છે। वर्तमान बजेट थी 25 वर्षनी ब्लू प्रिंट तैयार थशे। LIC नो IPO टूंक समय में ज लाववामां आवशे। सर्व समावेशक विकास माटे सरकारनी प्राथमिकता छे। वन स्टेशन वन प्रोडक्ट नो कन्सेप्ट रजू कराशे। तो आ तमाम मुद्दाओने लईने चर्चा माटे अमारी साथे गेस्ट पेनल जोड़ायेली छे। पारुलबेन बीजेपी, हिरेनभाई कांग्रेसी छे, नयनभाई अर्थशास्त्री लाइव जोड़ायेला छे, योगेशभाई जेओ सीए छे। नयनभाई आपने पूछवा मांगीश जे પડકારો હતા ખાસ કરીને આપ બજેટને કયા પ્રકારે જોઈ રહ્યા છો કે કોરોના પહેલાનો સમયગાળો હતો અને ફરી એકવાર ક્યાંક ગ્રોઅપ હવે થઈ રહ્યું છે તે જ પ્રકારની પરિસ્થિતિ પર હવે પાછા આવવાનું છે। આ બજેટના જે નિર્ણયો લેવામાં આવ્યા છે જે યુવા રોજગારીલક્ષી જે વાતો કરવામાં આવી છે આ નિર્ણયો છે કેટલું આધારિત રહેશે કે ફરીવાર તે જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે કે કોરોનાના પહેલા જે અર્થવ્યવસ્થા પાઠે ચડેલી હતી હવે ત્યાં જ ફરીથી પહોંચી જઈએ અને તેનાથી પણ આગળ જઈએ। આ નિર્ણયોને આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો? સારા નિર્ણયો બે ત્રણ છે। એક તો જે SEZ ને ફરી રિવેમ્પ કરવાની વાત છે એ આપણે SEZ અત્યાર સુધીનું જે મોડેલ નથી ચાલ્યું એના ઉપર કામ કરવામાં આવશે। ક્રિપ્ટોનું મારા ખ્યાલથી એટલે જે આપણે જ્યાં વ્યાપ છે અને ઘરે ઘરે અત્યારે ક્રિપ્ટો નાના મોટા ઇન્વેસ્ટરમાં પહોંચી ગઈ છે એટલે એ ઘણું કામ થશે। જે બી બહુ સારું છે, પોઝિટિવ છે, બહુ વર્ષોથી ચાલતું હતું લોકોનું ઇન્વેસ્ટમેન્ટ અને એમાં સરકાર ટેક્સ નહોતી લેતી। અવધવમાં વાત હતી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એકવાર બેન કરી દીધું હતું, સુપ્રીમ કોર્ટે ઇન્ટરવ્યુ કરીને ચાલુ કરાવ્યું એટલે એને એટલીસ્ટ એક 30% સ્લેબમાં લઈ આવે એટલે સરકારને આવક મળવાની ચાલુ થઈ અને લોકોને એક ઝડપટ થઈ કે જે લોકો કરે છે એ સાવ અન્યાયી અથવા તો પેલું અલગ પ્રકારનું કામ નથી। બીજું 68% જે ડિફેન્સમાં વાત થઈ કે ભાઈ આપણા ઇન્ડિયામાં જે ચીજો પ્રોડક્ટ બનતી હોય એમાં જે બી આપણે લોકો ડિફેન્સમાં પ્રોક્યોર કરીએ એમાં ગયા વખતે 58% હતી, આ વખતે 68% વાત થઈ। આની સાથે કેટલા પૂછિત થાય પણ એટલી સાથે 10% વધારીને આ દ્વારા આપણી ઇન્ડિયન સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝને બેકબોન જે આપણી છે એને મજબૂત કરી રહ્યા છે। લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે 15% કર્યો એ મારા ખ્યાલથી એક પોઝિટિવ સ્ટેપ થાય કે એમાં રિડક્શનની જરૂર હતી। ઉપરથી આપણને એમ લાગતું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન અથવા ટ્રાન્ઝેક્શન ટેક્સ બેમાંથી એક જ રહે તો કદાચ હજુ વધારે આને વેગ મળે। આ 4-5 હું સારા મુદ્દા ગણું છું। સાથે એ ગણું છું કે જે મુદ્દા મિસ થઈ ગયા ચોક્કસથી આપને અટકાવવા માંગીશ। બજેટને લઈને મંત્રી બ્રિજેશ મેરજા પ્રતિક્રિયા આપી રહ્યા છે, આવો સાંભળી શું કહી રહ્યા છો? કૌશલ્ય વિકાસ અને રોજગાર તે સંદર્ભે હું વાત કરું તો આ બજેટમાં ખાસ કરીને વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો એક નવો જ આયામ આવી રહ્યો છે। છૂટાછવાયા અને મર્યાદિત કનેક્ટિવિટીવાળા સરહદી ગામો ઘણી વખત વિકાસની લાભોથી આ સરહદી ગામો બાકાત રહી જાય છે। આવા સરહદી ગામો ઉપર ખાસ ફોકસ કરીને વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનું આ બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એને હું આવકારું છું। સાથોસાથ માનનીય વડાપ્રધાનશ્રીની સૌના માટે આવાસની યોજના છે એ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગ્રામ વિકાસના હવાલા અંતર્ગત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત જ્યારે ભારત સરકારના આ બજેટમાં વર્ષ 2022-23ના ગ્રામીણમાં જે આવાસ યોજનાઓ માટે જે ફાળવણી કરવામાં આવી છે એ ફાળવણી મસ્ત મોટી છે, એને પણ હું આવકારું છું અને કેન્દ્ર સરકારની આ ફાળવણીથી ગામડાઓમાં વસતા જેને પોતાનું ઘર નથી એને ઘર આપવામાં પણ
ગુજરાત સરકારને સફળતા અને સરળતા રહેશે. રહી વાત કૌશલ્ય વિકાસની, તો કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અંતર્ગત ઉદ્યોગ સાથેની ભાગીદારીને લઈને સતત યુવાનોનું કૌશલ્ય વિકસે અને રોજગાર ક્ષમતાને પ્રોત્સાહન મળે એ દિશામાં પણ આ બજેટમાં ખાસ લક્ષ્ય આપવામાં આવ્યું છે. કૌશલ્ય અને આજીવિકા માટે ડિજિટલ ઇકોસિસ્ટમ ડેસ્ક સ્ટ્રેક પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ એક મહત્વકાંક્ષી યોજના છે અને આ યોજના પાછળનો, આ પોર્ટલ પાછળનો હેતુ નાગરિકોને ઓનલાઈન તાલીમ દ્વારા કૌશલ્ય, પુનઃ કૌશલ્ય અથવા તો એમની સ્કિલ છે એમાં એને સશક્ત કરવાનો આશય છે. આમ સ્ટાર્ટઅપ એમાં પણ વૈવિધ્યસભર એપ્લિકેશન દ્વારા ડ્રોન એજ સર્વિસ માટે ડ્રોન શક્તિની સુવિધા પણ ઉપલબ્ધ કરવાનું આ બજેટમાં જે પ્રાવધાન કરવામાં આવ્યું છે એને પણ હું આવકારું છું. રાજ્યમાં આઈટીઆઈ જે ગુજરાતમાં 500 ઉપરાંત છે એમાં કૌશલ્ય માટે જરૂરી અભ્યાસક્રમોમાં વિવિધતા લાવવાનું પણ અમારું આ આયોજન છે. ઉદ્યોગોને મદદ કરવા માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એ પણ અમારી આ સ્કિલ યુનિવર્સિટી જે અમે આ વર્ષે ચાલુ કરી રહ્યા છીએ એના અંતર્ગત આ માનનીય નાણામંત્રીશ્રીનું જે પ્રાવધાન છે એ આપણને. તો શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા જેમણે આ બજેટને આવકાર્યું છે, જે તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. તો આગળ ચર્ચામાં વાત કરીશું. જે ગેસ્ટ પેનલ અમારી સાથે જોડાયેલી છે, નયનભાઈ, આપને પૂછવા માંગીશ, શું વ્યાખ્યા હોઈ શકે મધ્યમ વર્ગનો માણસ હોય છે કયા પ્રકારે જોતો હોય છે ક્યાંક કે આ બજેટ તેને ફળદાયી નીવડે, તેને લાભદાયક પુરવાર થાય કે તેને શું ફાયદો થશે, અને આ વ્યાખ્યા પ્રમાણે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે આપને જોતા શું લાગી રહ્યું છે? આ બજેટ તેની સામે કેટલું સક્ષમ ઉતરશે? યોગેશભાઈ, આપને પૂછવા માંગીશ, જે પ્રકારે ક્યાંક કોરોના કાળમાં પણ ક્યાંક કેટલીક અસમાનતાઓ જોવા મળી હતી, જે ફરીવાર, જે અગાઉનો પણ સવાલ હતો કે ક્યાંક ફરીવાર તે જ સમયગાળો આપણે પાછો લાવો છે, જે ક્યાંક માનવી પાછળ જતો રહ્યો હતો, ક્યાંક અર્થવ્યવસ્થા ખોરવાઈ હતી, આપણે સૌ કોઈએ જોયું. પરંતુ સર્વે બાદ હવે આપને શું લાગી રહ્યું છે? આ બજેટ રજૂ થયું, હવે આ ફાયદો છે તે ફાયદો આ તમામ સેક્ટરો સુધી પહોંચશે, ફરીવાર એકવાર પાટે ચડવામાં કેટલું મદદરૂપ બની રહેશે? મારું માનવું છે કે આ બજેટ ઉદ્યોગ ધંધાને પાટે વળવામાં મદદ કરશે, કારણ કે એનો આખો જે બજેટનો આધાર છે ઇન્વેસ્ટમેન્ટ પર છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર. અને તમે જુઓ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હ્યુજ ઇન્વેસ્ટમેન્ટની વાત કરે છે, ગતિશક્તિની વાત કરી, 7 રેલ રોડ બધામાં ઇન્વેસ્ટમેન્ટ આવશે. મારા હિસાબે આ બધાનો ફાયદો ચોક્કસ થશે. અને અત્યારે જુઓ તમે છેલ્લા થોડાક મહિનાથી જોતા હો તો જીએસટીની રેવન્યુ દર વખતે 1 લાખ કરોડથી વધારે આવે છે. અત્યારે આજે જ એફએમ અનાઉન્સ કર્યું, આ વખતે ગયા જાન્યુઆરી મહિનાની જીએસટીની આવક 1.41 લાખ કરોડ થઈ છે, જે અત્યાર સુધીમાં કાયમી હાઈએસ્ટ છે. મને એવું લાગે છે કે થોડુંક અર્થતંત્ર પાટે ચડી રહ્યું એવું લાગે છે. આપણો અત્યારનો એસ્ટિમેટ બી 9.2% છે. મને લાગે છે ચોક્કસ આપણે ગતિ તરફ જઈ રહ્યા છીએ. ચોક્કસથી તે એક પણ સવાલ કરવો હતો. આપ સીએ છો, ગવર્મેન્ટને, સરકારને જે મુખ્યત્વે આવક થતી હોય છે અને જે સર્વેમાં પણ સામે આવ્યું, જીએસટીથી મોટા ભાગની આવક છે સૌથી મોટા પ્રમાણમાં થાય છે. સાથે જ ક્યાંક એક પ્રમાણે જે વેપારીઓનો થોડા સમય પહેલા પણ વિરોધ ઉઠ્યો હતો, કાપડ ઉદ્યોગના વેપારીઓ હોય, ગાર્મેન્ટ ઉદ્યોગ, આ તમામને જીએસટીને લઈને ક્યાંક અસમંજસ હતી, તેમને ક્યાંક અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આપને શું લાગે છે જે પ્રકારને હાલ જે ડિક્લેર કરવામાં આવ્યું છે બજેટમાં, આ તમામને જોતા ક્યાંક સંતોષ મળશે વેપારીઓને કે તેમને હજી પણ કંઈક મુશ્કેલી ઊભી થશે? એમાં કેવું છે કે અત્યારે વેપારી વર્ગને વધારે જીએસટીથી કન્સર્ન હોય છે, અને જીએસટી માટે સારા એવા ચેન્જીસ જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે. એટલે બજેટમાં જીએસટીને લગતા કોઈ ફેરફાર આવતા નથી. બજેટમાં જે ફેરફાર આવે છે કસ્ટમ ડ્યુટી
માટેના આવે છે, જે કસ્ટમર માટે એમણે ઘણા બધા ચેન્જીસ કરેલા છે. પણ અધરવાઇઝ જીએસટી પર્સપેક્ટિવ બહુ ચેન્જ આવ્યા નથી. હવે મધ્યમ વર્ગનું જે મેં પહેલાં પણ કહ્યું પ્રમાણે એક એક્સપેક્ટેશન હંમેશા બજેટમાંથી રહે છે કે સ્લેબ વધશે કે બીજા કોઈ બેનિફિટ મળશે. એ કોઈ બેનિફિટ મળ્યા નથી. ચોક્કસ એક બે જે દર્શકોને પણ ની જાણ માટે કે જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હતી એનો ટેક્સ રેટ એ લોકોએ 15% કર્યો હતો, અને એની સાથે એવી કન્ડિશન હતી કે 2023 પહેલાં એમણે પ્રોડક્શન ચાલુ કરી દેવું જોઈએ. બિકોઝ ઓફ કોરોનાને લીધે એ લોકો એ લિમિટ 1 વર્ષ એક્સટેન્ડ કરી, એટલે હવે 2024 પહેલાં જો ચાલુ કરશે તો એમને 15%નું ટેક્સ કન્સેશનલ રેટ ચાલુ રહેશે. મારું પોતાનું માનવું છે કે કદાચ, કારણ કે આપણે જુઓ તો કોરોના પણ 2 વર્ષ જેવું ચાલ્યો છે લગભગ, તો એ પીરિયડ એમણે 2025 જેવો જ કરવા જેવો હતો કે જેથી લોકોને થોડેક વધારે સમય મળી આવે. પણ એ લોકો 1 જ વર્ષ એક્સટેન્ડ કર્યું છે. અને બીજા કોઓપરેટિવ સેક્ટર માટે થોડાક ચેન્જીસ એ લોકો કર્યા છે. પર્ટિક્યુલરલી એમને જે વિષમતા હતી કોર્પોરેટ અને કોઓપરેટિવ વચ્ચે, એમણે એમનો જે ઓલ્ટરનેટિવ મિનિમમ ટેક્સ, જે બુક પ્રોફિટ પરનો ટેક્સ કહી શકાય, એ ટેક્સમાં અમને રાહત આપી છે થોડી, અને સરચાર્જ એનો ઘટાડ્યો છે. 2 સારા ચેન્જીસ છે. હિરેનભાઈ, આપને પૂછવા માંગીશ, આપને શું લાગી રહ્યું છે, કયા કયા પાસા એવા છે કે ક્યાંક આરોગ્યને લગતી વાત હોય કે ક્યાંક એજ્યુકેશનને લગતી વાત હોય કે જે તમામ મુદ્દાઓને ક્યાંક આવરી લેવામાં આવ્યા હોત તો સારું હોત, જે આશા અપેક્ષાઓ ક્યાંક રાખીને બેઠા હતા યુવાનો છે, સાથે જ એજ્યુકેશન અને આરોગ્ય હેલ્થ સેક્ટરની આપણે વાત કરીએ, એવા કયા મુદ્દાઓ આપને લાગી રહ્યા છે કે જેને હજુ પણ બજેટમાં ક્યાંક આવરી લેવા હોય તો સારા હોત? હકારાત્મક અને નકારાત્મક પાસું આપ બંને જણાવો. સરકાર પાસે આ બહુ સારી તક હતી, જેના કારણે આપણે 2 વર્ષ કોરોનાના જે આપણી પાસે વીત્યા છે એને સુધારમાં આપણે પરિવર્તન કરી શકીએ. જેમ સાહેબે કીધું કે મધ્યમ વર્ગને તો સીધી તો એ રાહત તો દેખાતી નહીં, પણ આડકતરી રાહત જે થવી જોઈએ એ પણ ક્યાં જોવા ના મળી. વારંવાર અત્યારે કહેવાનું એ થાય છે કે કોરોના કાળમાં લોકોએ પોતાના સોના, ચાંદીના દાગીના અને પોતાની જે સેવિંગ છે એ પણ ખર્ચીને આરોગ્ય પાછળ ખર્ચ કર્યો છે. કોરોનામાં એમને ઓક્સિજન લેવો હોય, જે બ્લેકમાં વેચાતા હતા, રેમડેસિવિર બ્લેકમાં, આ બધું ખર્ચ માટે એમને રૂપિયા ખર્ચ્યા છે. વાત એવી છે કે જો એમાં પણ એમને ક્યાંક ડિડક્શન આપ્યું હોત, કોરોના પાછળ કરેલા ખર્ચમાં કોઈ ડિડક્શન એમને આપ્યું હોત તો એ આવકારદાયક બાબત હોત. બીજી વાત કે અત્યારે હાલમાં તમે જુઓ કે સરકાર કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ડેવલપમેન્ટ કરે, સારી વાત છે. આ બેન વારંવાર એમ કહેતા હોય છે કે લાંબા ગાળાનું છે, તો બુલેટ ટ્રેન આવે કે બીજી કોઈ ટ્રેન પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે, સારી જ બાબત છે. આ કોંગ્રેસના શાસનમાં આ બધું જ બનાવીને થાળી પીરસીને સરકારને બેસાડી છે. એ બધું આટલા વર્ષોમાં જ કર્યું. પણ મને અહીંયા ઓન સ્ક્રીન એક વાત કહેતા મને એમાં જરા પણ હચકિચાટ નહીં થાય, અને હું સત્તાવાર કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે કહું છું કે જે કોંગ્રેસ છેલ્લા 70 વર્ષમાં નથી કરી શકી, કોંગ્રેસની કોઈ પણ પક્ષ નથી કરી શક્યો, એવું એક કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે કે જે આવક જે થતી હોય, પક્ષોની આવક થતી હોય, એમાં 500% જેટલો વધારો, જે આપણે હમણાં વાત કરી નિષ્ણાંતોએ કે અસમાનતા, આવકની અસમાનતા, 1 જ વર્ષમાં તમે જુઓ કે 550 માંથી કૂદકો મારીને, દર્શક મિત્રો સમજવા જેવું છે કે 550 કરોડની ભાજપને મળતી આવક સીધી વધીને 5000 જેટલી કરોડ સુધી વધી ગઈ 1 જ વર્ષમાં. જે કોંગ્રેસ 70 વર્ષમાં કદી એની આવક નથી વધારી. કોંગ્રેસે લોકો માટે કામ કર્યું છે. એની જગ્યાએ સામે જે લોકો એડીઆનો રિપોર્ટ છે જેમાં સ્પષ્ટ કીધું છે કે આટલી બધી આવક વધી ગઈ છે. અસમાનતા વધે ત્યાં તમે જુઓ કે દેશમાં અલગ અલગ જગ્યાએ લૂંટફાટના કિસ્સાઓ વધી જાય. એટલા માટે આપણે સર્વોદયની ભાવના, જે ગાંધીજીએ વિભાવના આપી હતી, એ સર્વોદય પર એટલા માટે ચાલીએ છીએ કે લોકોના હાથમાં કામ હોય તો એ દેશના છેવાડામાં બેઠેલો વ્યક્તિ પણ દેશના વિકાસમાં એ ભાગીદાર બની શકે. એના માટેના નક્કર આયોજનો હોવા જોઈએ. એ નક્કર આયોજનો, જે મેં પહેલા પણ લોકોએ વાત કરી કે જે એગ્રીકલ્ચર સેક્ટર છે, જે ભારત આઝાદ થયું એ વખતે 58% જેટલું કન્ટ્રીબ્યુટ કરતું હતું, ધીરે ધીરે એમાં ઘટાડો થયો છે. એને ફરી પાછું બેઠું કરવા માટે એમાં ક્યાંક સબસિડી આપવી જોઈએ, ક્યાંક લોનમાં વધારો કરવો જોઈએ. માત્ર રૂપાળા અલગ અલગ નામો આપણે અને ઓર્ગેનિક ફાર્મિંગ કહીએ ને ડ્રોન વાળું વાત કરીએ એમ ન હોય. તમે એને ખરેખર નક્કર એમની જે ફર્ટિલાઇઝરની સબસિડી હતી, જેમાં તમે એમને 1.40 લાખ કરોડ ગયા વર્ષે આપતા હતા, એ વધારીને તમે જો 3 લાખ કર્યું હોત તો સબસિડી વધવાને કારણે ચોક્કસપણે એક સીધી લીટીમાં આપણે સમજી શકીએ, સામાન્ય માણસ સમજી શકે કે એની આવકમાં વધારો થાય, પ્રોડક્શનમાં વધારો થાય. અને જો પ્રોડક્શનમાં વધારો થાય તો સીધો એક્સપોર્ટમાં વધારો થાય અને આપણે જે માર્કેટ છે
એમાં વધારો થશે, પણ આવી કોઈ જાહેરાત જોવા ન મળી. બીજી વાત કે જે રોજગાર આપતા જે આપણા વિસ્તારો છે, જે MSME હોય, સ્ટાર્ટઅપ હોય કે ભાઈ નવી સ્કીમો હોય, એમાં ક્યાંય જોવાનું. આપણે જે એની પહેલા પણ આપણે એક સ્કીમ જોઈ હતી કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા, આ બધા ઇન્ડિયાના નામે તો ઘણી બધી વસ્તુ વેચી મારી આપણે, પણ હજુ સુધી પણ એમાં કોઈ નક્કર કામગીરી ના થઈ કે જેના કારણે લોકોને હાથમાં રોજગાર મળે. એક રિપોર્ટ હતો ને એમાં રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાય જે આપણે જે લોન આપીએ છીએ જે સ્ટાર્ટઅપ માટે એના માટેની, એ લોનની જો આપણે સરેરાશ કાઢીએ તો 98,000 રૂપિયા, એટલે 98,000 રૂપિયામાં નાની પકોડાની લારી પણ ના આવે એટલા રૂપિયાની લોન એવરેજ ભારતીયને મળતી હોય છે. એટલે આ વાત ખાલી આપણે જે કહીએ અને જે કરની અને કથની હોવી જોઈએ એમાં બહુ મોટો તફાવત છે. ગરીબ વધારે ગરીબ અને અમીર વધારે અમીર છે. અસમાનતા જેટલી વધશે એટલી આપણા દેશ માટે નુકસાનકારક છે. ચોક્કસપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશન પાછળ અને હેલ્થ સેક્ટર પાછળ થવું જોઈએ. ભારતે લોકોને રસી આપી બહુ સારી બાબત કહેવાય, આપવી જોઈએ. આપણો દેશ એ વસુધૈવ કુટુંબકમમાં માનનારો પક્ષ છે, દેશ છે, ને એમાં લોકોને આપણે આપી સારી વાત કહેવાય. પણ એની સાથે સાથે આપણે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કહીને એમ કહીએ કે આપણે ડોઝ છે એ આપીશું લોકોને ડિસેમ્બર 2021 સુધીમાં. આજે પણ ડોઝ લોકોને મળ્યા નથી. આ નક્કર વાસ્તવિકતા છે. બીજી વાત, જ્યારે સહાયની વાત આવે, અત્યારે સાહેબે બહુ સારી વાત કરી કે જીએસટીની આવક જે છે એ રેકોર્ડ બ્રેક આવક છે અત્યારે આપણી પાસે કોરોના પછી, અને ખૂબ સારી વાત કહેવાય, થવી જ જોઈએ આવક. પણ જ્યારે સહાયની વાત આવે ત્યારે મારી સરકાર, જેને આપણે ચૂંટીને મોકલેલી છે સરકારે, એ સરકાર નોંધ લેવા છે કે સરકાર સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું હું સોગંદ લઉં છું એમ કરીને એવી કાકલુદી કરે કે અમારી પાસે આર્થિક નબળાઈ હોવાના કારણે અમે વળતર આપી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. એટલે આ બાબત જ્યારે આવે, જ્યારે સહાયની વાત આવતી હોય ત્યારે સરકારની પાછી પાની. અને સામે તમે જુઓ, મને એક આંકડો આપવાની વાત અત્યારે ખૂબ મન થાય કે સરકારે છેલ્લા 7 વર્ષોમાં જે કોર્પોરેટ સેક્ટરથી માંડીને બાકી બધા માનીતા ઉદ્યોગપતિઓને જે દેવા માફી કર્યા છે એનો આંકડો જ્યારે આપણે આમ સાંભળીએ ને તો કાન આપણા ઊભા થઈ જાય. 7,94,000 કરોડ રૂપિયા સરકારે લોકોના માફ કરી નાખ્યા છે, એમના ઉદ્યોગપતિઓ, માનીતા ઉદ્યોગપતિઓના. અને જ્યારે આપણે ખેડૂતોને ઉદ્યોગપતિ માફ કરીને વાત આવે ત્યારે સરકાર કે અમે નહીં કરી શકીએ. કોંગ્રેસ પક્ષે જે તે સમયે 72,000 કરોડ સીધી લીટીમાં માફ કર્યું હતું. ચોક્કસપણે ઘણા અર્થશાસ્ત્રીઓ અને બધા એમ કહેતા હોય કે દેવું માફ કરવું એ એનો ઉપાય નથી. હું ચોક્કસ માનું છું ઉપાય નથી, પણ એને ગતિમાન કરવા માટે, આપણું અર્થતંત્ર ગતિમાન થાય, એક મોમેન્ટમ આવે અને હાલમાં પરિસ્થિતિને કંઈક વેગ મળે એના માટેની આ એક બુસ્ટર ડોઝની જરૂર હતી. એ બુસ્ટર ડોઝ ક્યાં લાગે એવું દેખાતું નથી. જી હિરેનભાઈ, પારુલબેન શું કહેવું છે? અસમાનતાની આ વાત કરી. અસમાનતા એકચ્યુઅલી જે કોંગ્રેસના ભાઈ કહી રહ્યા છે કે ગરીબોનું દેવું માફ કરવું જોઈતું હતું. અગર ગરીબોનું દેવું માફ કરીએ ને તો આપણને કોઈ ગરીબો નથી બનાવવા. માનનીય પ્રધાનમંત્રીને ગરીબી હટાવો કરવું છે. એટલે એક નેરો વિઝન ના હોવું જોઈએ, એક બ્રોડ વિઝનથી જો વિચારવામાં આવે કે જો અગર દેવું માફ કરશે તો ઓટોમેટિક એ લોકો કામ ઓછું કરશે, કારણ કે પ્રોત્સાહન નહીં મળે કે અરે ચલો ને કંઈ વાંધો નથી, દેવું માફ થઈ જાય, કંઈ વાંધો નહીં, મહેનત કરવાની જરૂર નથી. એટલા માટે તમે એને સ્પૂન ફીડ ના કરાવો, એમને તૈયાર સક્ષમ બનાવો. એ બનાવી રહ્યા છે મોદી સાહેબ, એટલે એક બહુ સારું કામ કરી રહ્યા છે. અને જ્યારે ઉદ્યોગપતિના દેવા માફની વાત આવે તો એ લોકો મેક્સિમમ રોજગારી આપી રહ્યા છે. એટલા માટે એક અસમાન. અને જ્યારે જે વાત કરી હતી હમણાં પહેલા કે એ લોકો કેવી રીતે અમીર બની ગયા, તો બેઝિક છે કે આઈપીઓ એમનું જે પણ જે હોય એનું વેલ્યુ વધી જાય સેન્સેક્સને, તો ઓટોમેટિક એ લોકોનું વેલ્યુએશન વધી જાય. અને ગૌતમ અદાની સાહેબ તો પહેલેથી પૈસાવાળા હતા, પણ એ બધું ડોનેશનમાં આપતા હતા. એટલે એ ખબર ના હોય તો એ પણ કહી દઉં. બાકી અને બીજું, એક જ મિનિટ મારી વાત કમ્પ્લીટ કરવા દો. અને ઓવરઓલ ફ્યુચર 100 વર્ષ આગળનું વિચારીને ચાલી રહી છે ગવર્મેન્ટ. મોદી સરકારનું વિઝન બહુ જ આગળ છે, દીર્ઘદ્રષ્ટા છે, કારણ કે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. આજે આપણને ખબર છે કે બહાર નીકળીશું તો વરસાદ હશે, શિયાળો ચાલી રહ્યો છે, એટલે કંઈ જ ખબર નથી હોતું ક્યારે ગરમી પડે છે, ક્યારે શિયાળો આવે છે, ક્યારે ચોમાસું આવી જાય છે. એટલા માટે એને અટકાવવા માટે ગ્રીન રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલે પેટ્રોલ ડીઝલ ઠીક છે, 5 વર્ષ તકલીફ પડશે, પણ એના પછી એને પેટ્રોલ
ડીઝલ ખરીદવાની જ જરૂર નહીં પડે એ વસ્તુ ક્રિએટ કરી રહ્યા છે. એટલે એ નથી સમજતા, શોર્ટ ટર્મ વિચારી રહ્યા છો કે ખાલી પેટ્રોલ ડીઝલના હમણાં કેમ તમે જીએસટી ના દાયરામાં નહીં લાવે. અરે 2-3 વર્ષની વાત ના કરો, તમે એ વિચારો કે લોંગ ટર્મ બેનિફિટ શું આપે છે. હાઇડ્રોજન એનર્જી આવે છે કે પછી વિન્ડ એનર્જી આવી રહી છે કે સોલર એનર્જી આવી રહી છે, તો એનાથી એકદમ સસ્તા ભાવે એ બધી એનર્જી આવવાની છે અને ગ્લોબલ વોર્મિંગમાં કેટલો બધો ફાયદો થશે. નહીતર જે સાયન્ટિસ્ટોના અકોર્ડિંગ 300 વર્ષ પછી પૃથ્વી ઉપર રહેવા લાયક આપણે નહીં હોઈએ તો પૃથ્વી રહેવા લાયક જ નહીં રહે તો શું કરીશું. એટલા માટે ઇવન સ્પેસ માટે પણ ઇસરોમાં પણ આપણે બજેટ મોદી સાહેબે થોડા ટાઈમ પહેલા વધાર્યું છે. એટલે ઓવરઓલ બધું જ જોવું પડે કે ખાલી જો તકલીફો આવે તો શું કરી શકાય. એટલે ઓવરઓલ જોઈએ તો ખૂબ સરસ બજેટ છે, સસ્ટેનેબલ બજેટ છે, લોંગ ટર્મ બજેટ છે, એટલે ખૂબ સારી રીતે એને ફોરકાસ્ટ કરી શકાય. જી હિરેનભાઈ, સાબિતી છે દર્શક મિત્રો સાંભળવા જેવું છે અને ફરીથી રિવાઇન્ડ કરીને પણ સાંભળજો કે આ કોર્પોરેટ સેક્ટરના જેટલા ઉદ્યોગપતિની જે વાત કરી એને કેટલા છાવરવામાં આવે છે એ આ બેન અત્યારે એમની સામે જ બોલ્યા. બીજી વાત એમ છે કે ગરીબો માટે ગરીબોને રાહત આપી એટલે ભીખ કહેવાય અને તમે ઉદ્યોગપતિને આપી એટલે રાહત કહેવાય. બહુ મોટા બેન ખરેખર ગજબ. તમે ઉદ્યોગપતિને વચ્ચે નહીં બોલો પ્લીઝ, વચ્ચે ના બોલો. એટલે તમે ઉદ્યોગપતિને આપો એ સ્પૂન ફીડિંગ તમે ના કહેવાય અને ગરીબોને કહેવાય સ્પૂન ફીડિંગ કર્યું કહેવાય. ગરીબોને તમે દેવું માફ કરો એ તમે ભીખ આપી કહેવાય, તમે પેલા રાહત આપી કહેવાય. બહુ ગજબ વાત કહેવાય. અને ઉદ્યોગપતિને તો કેવા પ્રકારના છાવરે છે તો હું એટલો બધો હસ્તાથી નથી પણ સામાન્ય માણસ તરીકે હું એટલું સમજી શકું છું કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની નીતિ અને નિયત રહી છે એ પ્રકારે મારા બેન અત્યારે ઓન રેકોર્ડ એમને સ્વીકાર્યું કે કોર્પોરેટ ક્ષેત્રને તો મારે સાચવવા જ પડશે. ભલે મારો ગરીબ સામાન્ય મધ્યમ વર્ગ ભલે તેલ પીવા જાય, એને ભલે નુકસાન થાય, અને ભલે ગમે તે થાય, ભલે અત્યારે હાલમાં આત્મહત્યા કરતો હોય, એને નુકસાન આવતું હોય, પણ અમે તો માત્ર જે પેલા 2-5 ઉદ્યોગપતિઓ છે એને સાચવીશું. જે રિપોર્ટ મારો રિપોર્ટ નથી, જે રિપોર્ટ હમણાં ઓક્સફાર્મ આવ્યો છે એમાં સ્પષ્ટ કહેવાય કે 83% લોકોની આવક ઘટી છે અને જે બાકીના 142 ઉદ્યોગપતિની આવક વધી છે એને અત્યારે છાવરી રહ્યા છે અને એ સ્પષ્ટ બોલી રહ્યા છે. સારી વાત છે. તમારી પાર્ટીની જે નીતિ નિયત છે તમે અત્યારે જાહેરમાં કરી બહુ સારી વાત છે. હું અભિનંદન આપું છું. હું તમને અભિનંદન આપું છું કે તમે આ સારી બાબત તમે સ્વીકારો છો. અત્યારે હાલમાં તમે ઓન પેપર ઓન રેકોર્ડ તમે સ્વીકારો છો કે કોર્પોરેટને જ માત્ર સાચવવાની વાત છે, માત્ર કોર્પોરેટ સાચો. વધારવાની જરૂર છે અને સાથે ગરીબોને ગરીબ નથી રહેવા દેવા, સ્પૂન ફીડ નથી કરાવવું. ખાલી અને આપણે ખાલી માત્ર કોર્પોરેટ સ્પૂન ફીડ કરીશું. આપણે માત્ર કોર્પોરેટ સ્પૂન ફીડ કરીશું. કોર્પોરેટ સ્પૂન ફીડ નથી કરી રહ્યા. તો એને કેમ દેવું કેમ માફ કર્યું? દેવું માફ કરવાની વાત કેટલું માફ કર્યું? રોજગારી કોણ કેટલું માફ કર્યું? કેટલું માફ કર્યું? કેટલું માફ કર્યું? પણ વિચારો રોજગારી એટલે ખેડૂત નથી કરતો રોજગારી. અને ખેડૂતને વાત છે કે ખેડૂતને પણ આવરી લેવામાં આવે છે. જે સારી વસ્તુ છે તેના એક નેગેટિવ પાસા પણ હોય કેટલાક. ખેડૂત રોજગારી નથી કરતો. બેનનો કહેવાનો મતલબ એવો છે, બેનનો કહેવાનો ભાવાર્થ એવો છે તે વાતને કે પણ ઉદ્યોગપતિઓ નકારી ન શકાય. આપણો ભારતમાં મોટાભાગનો હિસ્સો છે ખેતી સાથે સંકળાયેલો છે. એમનું જ કેવું છે કે ઉદ્યોગપતિઓ એ રોજગારી ઉત્પન્ન કરે સારી બાબત કહેવાય, કરે છે. તો કે ભાઈ ખેડૂત નથી કરતો રોજગારી, ચોક્કસથી કરે. તો પછી તમે એનો દેવો આપવા ના પાડો છો. તમે 7 લાખ કરોડ તમે માફ કરી નાખ્યા અને તમે હું અભિનંદન આપું છું. આ જુએ દર્શક મિત્રો જુએ કે આ જ છે ભારતીય જનતા પાર્ટીની કરણી અને કથની. મારા જે સહયોગી કહી રહ્યા છે એ સાચી બાબત છે. હમ દો હમારે દો, માત્ર કોર્પોરેટરને સાચવા, એ જ વાત એમના કહી રહ્યા છે. ઉપરથી રૂપિયો મોકલીએ છે 15 પૈસા પહોંચતા હતા એ હવે ભૂલી ગયા લાગે છે અમારા કોંગ્રેસના ભાઈ. કઈ વાંધો નહીં પણ ગેરમાર્ગે દોરવાની કોશિશ. પારુલબેન, સમયનો અભાવ છે. હિરેનભાઈ, સમયનો અભાવ છે આપણી પાસે. ચોક્કસથી આપ તમામ જોડાયા આ ચર્ચામાં, તે બદલ આપ તમામનો આભાર. તો જે પ્રકારની આ બજેટ રજૂ થયું, પરંતુ હવે સામાન્ય વ્યક્તિને જે આશા હતી, વેપારીને આશા હતી, ક્યાંક કે કોરોનાના સમયગાળા દરમિયાન થોડાક પાછળ ચાલ્યા ગયા હતા, હવે જે આશા અપેક્ષા ઉપર અપેક્ષિત હવે પરિણામ શું મળે છે તેમને, તે તો આવનારો સમય બતાવશે. મને આપશો રજા. નમસ્કાર.